હવે જોઈએ સ્વાધ્યાય 4.9 ઉંચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ગણો. હવે જો અહીંયા આગળ આ જે પરિસ્થિતિ છે એને આપણે આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે 20,000 કિલોગ્રામ દળ ધરાવતું એક રોકેટ લઈએ તો તેનું વજન બળ ક્યાં હોય તો અધો દિશામાં mg. હવે તેને આપણે ઉર્ધ્વ દિશાની અંદર પ્રવેગિત ગતિ કરાવવા માટે ધારો કે લગાડવો પડતો પ્રારંભિક ધક્કો t છે, એ ઉર્ધ્વ દિશામાં હોય. હવે ઉર્ધ્વ દિશામાં આપણે લગાડીએ છીએ તે ધક્કો t અને અધો દિશામાં જે બળ લાગી રહ્યું છે તે તેનું વજન બળ mg. આ બંનેની પરિણામી અસર હેઠળ રોકેટ એ પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. તો હવે આપણે રોકેટની ગતિનું સમીકરણ જો અહીંયા તૈયાર કરીએ તો આપણે લખી શકીએ કે t - mg એ થયું પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હવે આપણે પ્રારંભિક ધક્કો t શોધવાનો છે તો t ને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો t બરાબર mg વત્તા ma. m આપણે કોમન કાઢી લઈએ તો m × g + a. m તમને આપેલું છે 20,000 એટલે 2 × 10⁴ કૌંસમાં g 9.8 વત્તા 5, અહીંયા તમે 10 પણ લઈ શકો છો. તો આપણને અહીંયા જવાબ મળશે t બરાબર 29.6 × 10⁴ ન્યૂટન. જો તમે 9.8 ની જગ્યાએ 10 લેશો તો અહીંયા આપણને સીધું જ 30 × 10⁴ ન્યૂટન ધક્કો મળી જશે. બરોબર છે. તો આને આપણે લખી શકીએ કે લગભગ 3 × 10⁵ ન્યૂટન. ક્લિયર મિત્રો?